સુરતમાં વધુ એક નકલી નોટ છાપવાનું મિની કારખાનું ઝડપવામાં આવ્યું છે. સુરત શહેર એસઓજી દ્વારા સરથાણા યોગી ચોક વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં કાપડ ઓનલાઈન વેચાણની ઓફિસમાં નકલી નોટ બનાવવામાં આવતી હોવાનો પર્દાફાશ કર્યો છે. એસઓજી પોલીસે 1 લાખથી વધુ નકલી નોટ સાથે 3ની ધરપકડ કરી છે. હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે સુરત શહેર એસઓજી પોલીસને બાતમી મળી હતી કે સરથાણા વિસ્તારમાં આવેલ યોગી ચોક ખાતે એપલ સ્ક્વેરમાં આવેલી એક ઓફિસમાં નકલી ચલણી નોટો બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે આધારે એસઓજી પોલીસે એપલ સ્ક્વેર શોપિંગમાં આવેલ ઓનલાઈન કાપડની વેચાણ ઓફિસમાં દરોડા પાડ્યા હતા. ઓફિસમાંથી 3 જેટલા ઈસમો મળી આવ્યા હતા. એસઓજી પોલીસ દ્વારા ઓફિસમાં તપાસ કરવામાં આવતા કમ્પ્યુટરમાં જ નકલી ચલણી નોટો બનાવવામાં આવી રહી હોવાનું સામે આવ્યું હતું. આ સાથે જ કમ્પ્યુટર પ્રિન્ટર સાથે 1 લાખની નકલી ચલણી નોટો સાથે 3 જેટલા ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી. આ 3 ઈસમો દ્વારા માત્ર 100 રૂપિયાની નકલી નોટો બનાવવામાં આવી રહી હતી. એસઓજી પોલીસ દ્વારા હાલ તો આ 3 ઈસમો સામે વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. નકલી નોટ છાપવાનું ક્યાંથી શીખ્યા, નકલી નોટ ક્યારથી છાપી રહ્યા હતા, અત્યાર સુધીમાં કેટલી નોટ છાપી છે, આ નકલી નોટો ક્યાં વટાવવામાં આવી છે તેવા સવાલો પૂછવામાં આવ્યા છે. કમ્પ્યુટરમાં નકલી નોટ બનાવવામાં આવતી હતી, ત્યારબાદ તેને પ્રિન્ટર દ્વારા પ્રિન્ટ કાઢવામાં આવતી હતી. નકલી નોટનો કાગળ પણ એકદમ અસલી ચલણી નોટ જેવો જ હતો. જેથી કાગળ ક્યાંથી લાવતા હતા, કોણ આપતું હતું તેને લઈને પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. એસઓજી પોલીસે ઓનલાઈન કાપડ વેચાણની ઓફિસમાંથી રાહુલ, ભાવેશ અને પવનને પકડી પાડ્યા હતા. ભાવેશ નકલી નોટ છાપતો હતો તો પવન અને રાહુલ નકલી નોટની ડિલિવરી લેવા આવ્યા હતા. એસઓજીએ સ્થળ પરથી 1 લાખની ફેક કરન્સી, કમ્પ્યુટર, પ્રિન્ટર, મોબાઈલ વગેરે મળીને 2 લાખથી વધુ મુદ્દામાલ કબજે કરી લીધો હતો. 1 મહિનાથી તેઓ આ રેકેટ શરૂ કર્યું હતું. એક અસલી સામે 3 નકલી નોટો અપાતી હતી. ભેજા બાજુ એક અસલી નોટ સામે 3 નકલી નોટ આપતા હતા. જેમ કે ₹100ની 1 નોટ અપાય તો તેની સામે 100ની 3 નોટો અપાતી હતી. પાનના ગલ્લા, શાકભાજી, ફ્રૂટ જેવા છૂટક માર્કેટમાં નોટો પધરાવવાની ફિરાકમાં હતા. ભેજા બાજુએ નકલી નોટ માર્કેટમાં ફરતી કરી દીધી છે, કેમ કે તે દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ રેકેટમાં વધુ આરોપીઓના નામ બહાર આવે તેવી શક્યતા છે.